નમસ્કાર, પીડીએફ ગુજરાતીના આજની ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું 2026નો પહેલો મહિનો કયા રાશિના જાતકો માટે રહેશે લાભદાયી અને કોની પર આવશે મુસીબતના વિશે માહિતી। મેષ રાશિનું માસિક રાશિફળ। વર્ષના પહેલા મહિનામાં તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ જોશો અને તમને કોઈ આકર્ષક પ્રોજેક્ટ મળી શકે છે। નાણાકીય બાબતો પણ અનુકૂળ રહેશે અને નાણાકીય લાભ માટે મજબૂત પરિસ્થિતિઓ ઉભરી આવશે। આ મહિને તમારો પ્રેમ અને પરસ્પર પ્રેમ મજબૂત બનશે। જાન્યુઆરીમાં તમારા સ્વાસ્થ્ય પર સુધારો થશે। તમે કૌટુંબિક બાબતો અંગે થોડી ચિંતા અનુભવશો। આ મહિને તમને કોઈ નવી જગ્યાએ મુસાફરી કરવાનું મન થઈ શકે છે। જાન્યુઆરીના અંતમાં કોર્ટ કેસથી તમારું મન પરેશાન થઈ શકે છે। આપના માટે ઉપાય છે તમારા ખિસ્સામાં ચાંદીનો ચોરસ ટુકડો મૂકો। વૃષભ રાશિફળ। જાન્યુઆરીમાં તમારા નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને નાણાકીય લાભની પણ શક્યતા રહેશે। આ મહિને તમે તમારા રોકાણો અંગે કેટલાક નવા નિર્ણયો લઈ શકો છો। તમારું સ્વાસ્થ્ય સુધરશે। તમે જેટલું આરામ કરશો તેટલું તમારા માટે સારું રહેશે। આ મહિને કૌટુંબિક પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે। મુસાફરી પણ સફળતા લાવશે, ભલે તે તમારી અપેક્ષાઓ પર ખરી ન ઉતરે। પ્રેમ સંબંધો મજબૂત બનશે અને વડીલની મદદ શાંતિ અને ખુશીની ભાવના લાવશે। વાતચીત દ્વારા તમારું કામનું નિરાકરણ કરવાથી વધુ સારા પરિણામ મળશે। આપને માટે ઉપાય છે દરરોજ સવારે ઘીનો દીવો પ્રગટાવો। તમારા શિક્ષકો અને વડીલોનો આદર કરો। મિથુન રાશિફળ। પ્રેમ સંબંધોમાં ખુલ્લેઆમ તમારા મંતવ્ય વ્યક્ત કરો તો જ તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે। આ મહિને તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમે નવી સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ તરફ ઝુકાવશો। પરિવારમાં પરસ્પર પ્રેમ વધશે અને તમારું મન પણ ખુશ રહેશે। આ મહિને પરિવારને લગતા બે ઉત્તેજક નિર્ણયો તમારા જીવનમાં ખુશી અને શાંતિ લાવી શકે છે, પરંતુ તમે તેમાંથી ફક્ત એક જ પર કાર્ય કરી શકશો। જાન્યુઆરીના શરૂઆતમાં તમને મુસાફરી દ્વારા અચાનક સફળતા મળશે। નાણાકીય બાબતોમાં હતાશા વધી શકે છે અને તમારું મન અશાંત રહેશે। જાન્યુઆરીનો અંત અનુકૂળ રહેશે અને સુખ અને સમૃદ્ધિની શક્યતા ઉભી થશે। આપના માટે ઉપાય છે બુધવારે ઓમ બુધાય નમઃનો જાપ કરો। તમારા મનને શાંત રાખવા માટે નિયમિત ધ્યાન કરો। કર્ક રાશિફળ। નાણાકીય દ્રષ્ટિથી સમય અનુકૂળ છે, પરંતુ તમારા રોકાણો પ્રત્યે વધુ પડતું બેદરકાર રહેવાથી તમને નુકસાન થઈ શકે છે। તમારા સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે। પરિવારમાં પિતા સમાન વ્યક્તિના આશીર્વાદ તમારા જીવનમાં ખુશી અને શાંતિ લાવશે। આ મહિને મુસાફરી કરવાથી સુખદ અનુભવશો અને મન ખુશ થશે। રોમેન્ટિક સંબંધોમાં વડીલોના આશીર્વાદ સુખ અને શાંતિ લાવશે। આ મહિને કરવામાં આવેલી યાત્રા સફળતા લાવશે અને મીઠી યાદોથી ભરપૂર રહેશે। તમારા માટે ઉપાય છે સોમવારે ભગવાન શિવને દૂધ અર્પણ કરો અને નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરો। સિંહ રાશિફળ। આ મહિનો તમારા નાણાકીય બાબતો માટે શુભ છે અને સંપત્તિ વૃદ્ધિ માટે પણ શુભ છે। તમે તમારા નાણાકીય વિકાસથી ખુશ થશો અને પાર્ટીના મૂડમાં રહેશો। તમારા પરિવારમાં સંતુલન જાળવવાથી સુખી જીવન જીવી શકશો। આ મહિને તમારા મુસાફરી દરમિયાન વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમને તકલીફ પણ થઈ શકે છે। પ્રેમ સંબંધો મુશ્કેલ બનશે અને પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર થઈ શકે છે। જાન્યુઆરીના અંતમાં કોઈ પણ પ્રકારની દલીલ ટાળવી શ્રેષ્ઠ રહેશે। આપના માટે ઉપાય છે દરરોજ ઉગતા સૂર્યને પાણી અર્પણ કરો અને ઉર્જા માટે નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરો। કન્યા રાશિફળ। કામ પર પ્રગતિ શક્ય બનશે અને સફળતા મળશે। આ મહિને ભાગીદારીમાં હાથ ધરેલા કામ શુભ પરિણામ લાવી શકે છે। નાણાકીય બાબતોમાં નવી શરૂઆતથી સંપત્તિમાં વધારો થવાની તકો ઊભી થઈ શકે છે। તમારું પ્રેમ જીવન સુખદ અનુભવોથી ભરેલું રહેશે। આ મહિને તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે સ્નાયુમાં દુખાવો વધી શકે છે। આ મહિને મુસાફરી મુલતવી રાખવી વધુ સારી રહેશે। જાન્યુઆરીના અંતમાં કોઈ પણ ટેક્સ્ટ સંદેશ મોકલતા પહેલા તેની કાળજીપૂર્વક વાંચો, કારણ કે ગેરસમજ પણ ઊભી થઈ શકે છે। ઉપાય: શાંત મંત્રનો જાપ કરો અથવા દરરોજ ધ્યાન કરો। નિયમિતપણે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરો। તુલા રાશિફળ। આ મહિને તમે નાણાકીય લાભ માટે ઘણી તકો મેળવશો। તમારા પ્રેમ જીવનમાં વૃદ્ધિ થશે। તમારા જીવનમાં શાંતિ અને ખુશીનો અનુભવ કરશો। તમારું પ્રેમ જીવન રોમાંસથી ભરેલું રહેશે। જો કે કામ પર કોઈ સ્ત્રીને કારણે ચિંતા વધી શકે છે અને તમારું મન બેચેન રહી શકે છે। જાન્યુઆરીમાં કરવામાં આવેલી યાત્રા તમારા માટે શુભ રહેશે। તમારું મન પણ ખુશ રહેશે। જો કે આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે। જાન્યુઆરીનો અંત અનુકૂળ સમય રહેશે। તમારા માટે ઉપાય છે શુક્રવારે કોઈ કન્યાને સફેદ મીઠાઈ ખવડાવીને આશીર્વાદ પ્રાપ્ત કરો। વૃશ્ચિક રાશિફળ। આ મહિને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે સ્વસ્થ રહેશો। શુભ સંજોગોમાં ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે અને તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમનો આનંદ માણી શકશો। આ મહિને કરેલી યાત્રા પણ સફળ રહેશે। તમારા પ્રેમ જીવનમાં અહંકારના સંઘર્ષને ટાળવું શ્રેષ્ઠ રહેશે। નાણાકીય બાબતોમાં થોડું જોખમ લઈને રોકાણ કરવાથી ચોક્કસપણે તમને સફળતા મળશે। તમારા માટે ઉપાય છે દરરોજ ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને બોલતી વખતે સંયમ રાખો અને કઠોર ભાષા ટાળો। ધનુ રાશિફળ।
જાન્યુઆરી એક અનુકૂળ નાણાકીય સમય છે, જેમાં નાણાકીય લાભની પુષ્કળ શક્યતાઓ છે. આ મહિને તમે તમારા રોકાણોથી સફળતાથી સંતુષ્ટ થશો અને પાર્ટીના મૂડમાં રહેશો. તમારા સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે અને તમે વિવિધ સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો. પરિવારમાં શાંતિ મેળવવા માટે તમારે અંતઃપ્રેરણાનું પાલન કરવું જોઈએ અને નિર્ણયો લેવા જોઈએ, તો જ તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. કાર્યસ્થળ પર પ્રગતિ થશે. આ મહિને મુસાફરી મુલતવી રાખવી સારું રહેશે, કારણ કે જાન્યુઆરીના અંત સુધીમાં સમય અનુકૂળ બનશે અને તમે તમારા જીવનમાં વ્યસ્ત રહેશો. તમારા માટે ઉપાય છે, ગુરુવારે ઓમ બૃહસ્પતિ નમઃનો જાપ કરો. પ્રાર્થના દરમિયાન પીળા ફૂલ અર્પણ કરો. મકર રાશિ પર તમે તમારા કામ પર પ્રગતિ કરશો અને જાન્યુઆરીમાં તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ વિકસિત થશે. તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. આ મહિને નાણાકીય વિકાસ માટે શુભ તકો પણ ઊભી થશે અને રોકાણો નફો લાવશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને તમારું પ્રેમ જીવન પણ સુખદ રહેશે. તમારા જીવનસાથી પણ આ મહિને તમારા પર વધુ ધ્યાન આપશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. પરિવારમાં શાંતિ જાળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવાની જરૂર પડશે. જાન્યુઆરીના અંત સુધીમાં તમે કોઈ વૃદ્ધ વ્યક્તિની ચિંતાને કારણે પરેશાન થઈ શકો છો. તમારા માટે ઉપાય છે, દરરોજ ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરો. કુંભ રાશિ ફળ. કામમાં પ્રગતિ થશે અને તમારું માન વધશે. વર્ષની શરૂઆત અને જાન્યુઆરીના સારા સમાચાર લાવશે અને પ્રોજેક્ટ સફળતા તરફ આગળ વધશે. જ્યારે રોમેન્ટિક સંબંધો માટે સમય અનુકૂળ રહેશે, ત્યારે પરિણામો તમારી અપેક્ષાઓ કરતા ઓછા રહેશે. પરિવારમાં પરસ્પર પ્રેમ પણ વધશે અને તમારો પરિવાર તમારો ખૂબ જ આદર કરશે. આ મહિને મુસાફરી મુલતવી રાખી વધુ સારી રહેશે. મુસાફરી દરમિયાન નુકસાન થવાની શક્યતા પણ છે. નાણાકીય ખર્ચ પણ વધુ રહેશે અને તમે આ અંગે ચિંતિત રહેશો. જાન્યુઆરીના અંતમાં તમે કોર્ટ કેસથી પરેશાન થઈ શકો છો. તમારા માટે ઉપાય છે, નિયમિતપણે ઓમ રહેવે નમઃનો જાપ કરો. ધ્યાન અથવા શાંતિ આત્મનિરીક્ષણમાં સમય વિતાવો. મીન રાશિ ફળ. વર્ષની શરૂઆત અને જાન્યુઆરીનો મહિનો તમારા પ્રોજેક્ટમાં નોંધપાત્ર સુધારો લાવશે અને તમે સફળતા તરફ આગળ વધશો. તમે સારા ભવિષ્ય માટે આયોજનના મૂડમાં રહેશો અને તેનાથી સંબંધિત નક્કર નિર્ણયો પણ લઈ શકો છો. તમારા પ્રેમ સંબંધોમાં પ્રેમ મજબૂત બનશે. આ મહિને તમે તમારા પરિવાર સાથે શાંતિનો અનુભવ પણ કરશો અને તેમની સાથે વિતાવેલો શાંત સમય પણ માણશો. મુસાફરી સફળતા અને શાંતિ લાવશે. નાણાકીય અનુભવો મિશ્ર રહેશે અને રોકાણ સફળ થશે. ભલે ઉતાર ચઢાવ હોય, પણ આ મહિને તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો જાન્યુઆરીના અંત સુધી મુલતવી રાખવાની વધુ જરૂર છે. તમારા ઉપાય છે, ગુરુવારે ઓમ ગુરવે નમઃનો જાપ કરો. તમારી ક્ષમતા મુજબ સૂર્ય નમસ્કાર કરો. તો મિત્રો, આ હતું જાન્યુઆરી 2026 માસિક રાશિફળ વિશે માહિતી. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ